મોહનથાળ બનાવવા માટે 250 ગ્રામ ચણાનો લોટ, 250 ગ્રામ ખાંડ અને 200 ગ્રામ ઘી લેવાના છે. લોટને ઘી અને દૂધનો ધાબો દેવાનો છે. ત્યારબાદ ઘીની અંદર લોટને શેકી લેવાનો છે. લોટ જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલરનો શેકાય ત્યાં સુધી આપણે સાઈડમાં 250 ગ્રામ ખાંડ લીધેલી છે તેની ચાસણી બનાવવાની છે. ચાસણી જે હોય છે તેને આપણે 2 તાળની બનાવવાની છે. લોટ અને ચાસણી બંને તૈયાર થઈ જાય ત્યારબાદ ગેસ સ્ટવ ઓફ કરી શેકાઈ ગયેલો જે લોટ હોય છે તેની અંદર ચાસણીને એડ કરવાની છે. થોડી વાર માટે ચમચો ફેરવતા રહેવાનું છે અને ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી થાળી જે હોય છે તેની અંદર આ મિશ્રણને ઢાળી દેવાનું છે. થોડું ઠરે ત્યારબાદ તેના પીસીસ પાડી લેવાના છે. તો તૈયાર છે આપણો મોહનથાળ. વધુ માહિતી માટે દ્વારકેશ ફૂડ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં નિહાળો. થેન્ક યુ.